જે વલણો આવ્યા છે ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટમાં રૂઝાન આવ્યા છે તે મુજબ ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન આગળ નીકળ્યું છે। ઉત્તર પ્રદેશ કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે। જુહી જી ધ્વની મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। ઇલેક્શન કમિશન મુજબ યુપીમાં ઇન્ડિયા ગઠબંધન આગળ નીકળ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પાછળ નજરે પડી રહી છે। એક બાદ એક જે આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે ગઠબંધન આગળ નીકળ્યું છે। આપ જોઈ રહ્યા છો અહીંયા ઇલેક્શન કમિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે અનુસાર મહારાષ્ટ્ર અને હવે વાત કરીએ ઉત્તર પ્રદેશની જ્યાં ભાજપ 35 એસપી 34 આઈએનએસ 8 બેઠક પર આગળ છે, આરએલડી 2 અને અન્ય છે એ 1 બેઠક પર આગળ ટોટલ 80 સીટ છે અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી 35 સીટ અને એસપી સમાજવાદી પાર્ટી જે 34 સીટ પર આગળ નીકળી રહી છે એટલે અહીં કાંટાની ટક્કર આઈએનસી માત્ર ને માત્ર 8 બેઠક પર નજર પડી રહી છે। મહારાષ્ટ્રની વાત કરીએ 48 બેઠકો જેમાંથી ભારતીય જનતા પાર્ટી 12 બેઠક પર આગળ છે। બાકી એસએચ જે પાર્ટી છે અન્ય એ પણ ધીમે ધીમે આગળ વધી રહી છે। આઈએનસી એટલે કોંગ્રેસ 10 બેઠક પર, અહીં પણ ભારતીય જનતા પાર્ટી પણ 10 બેઠક પર આગળ નીકળી રહી છે। બાકી અન્ય આપ જોઈ રહ્યા છો 10, 9, 7 અને 1 એટલે અહીં પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એટલે કે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર નજરે પડી રહી છે। 10-10 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। તો આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્ર અને ખાસ કરીને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ઉલટફેર નજરે પડી રહ્યો છે કારણ કે કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં જે સરકાર બનાવે એ જ સરકારની ગાદી પર બેસે, દિલ્હીમાં સરકાર બનાવે ત્યારે હવે જે આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર કાંટાની ટક્કર મહારાષ્ટ્રમાં અને સાથે સાથે જોવા મળી રહી છે